જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું રાયતા મરચાં. તો એમાં મેં જો આ 200 ગ્રામ મરચાં લીધા છે. એને આપણે બરાબર ધોઈ પછી ડીટિયા કાઢી અને ચીરા પાડી લઈશું. પછી એમાં ઉમેરવા માટે મેં આ વરિયાળી લીધી છે, પછી આ રાઈના કુરિયા લીધા છે, આ ધાણાના કુરિયા લીધા છે અને સ્વાદ અનુસાર મીઠું, હળદર અને હિંગ. આટલી વસ્તુથી આપણે રાયતા મરચાં બનાવવાના છે. તો હાલો પહેલાં આપણે છે ને મરચાંને ડીટિયા કાપી અને એના ચીરા પાડી લઈએ. જો મિત્રો, આ મરચાં આપણા કટિંગ થઈ ગયા છે. હવે આપણે એમાં મીઠું અને હળદર ઉમેરીને એને 1 કલાક પડ્યા રહેવા દેવાના છે. તો અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું, પછી આ બંનેને મિક્સ કરી અને આપણે એને કલાક પડ્યા રહેવા દેવાના છે. ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. જો મિત્રો, આપણે 2 ચમચી રાઈના કુરિયા છે, પછી 2 ચમચી ધાણાના કુરિયા છે અને 2 ચમચી વરિયાળી લેવાની છે. આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે. આપણે એને બહુ એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો. આવી રીતે આપણે એનો પાવડર થઈ જાય, બહુ ઝીણો પણ નહીં અને બહુ મોટો પણ નહીં, એવો બનાવવાનો છે. જો મિત્રો, આ મેં તેલ ગરમ કર્યું છે, ધુમાડા નીકળે એવું તેલ ગરમ કરવાનું. પછી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લઈશું અને પછી એમાં બધા મસાલા કરીશું. જો મિત્રો, આપણે આ તેલ ગરમ કરીને રાખ્યું છે, એમાં હવે આપણે આ કુરિયા ઉમેરીશું. જે ક્રશ કરેલા છે ને હવે એને હલાવી લઈશું, જેથી ગરમ તેલમાં એ ચડી જાય. પછી એમાં થોડીક હિંગ ઉમેરીશું, એમાં હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આ બધું મિક્સ કરીને આપણે આને અડધી કલાક પડ્યું રહેવા દઈશું. પછી જે આપણે પેલા મરચાં બોળ્યા છે ને હળદર ને મીઠામાં, એ આમાં મિક્સ કરવાના છે. આપણે રાયતા મરચાંનો હવે તૈયાર થઈ ગયો છે. અડધી કલાક પછી આપણે આને ભેળવીશું. જો મિત્રો, આ આપણો હવે એકદમ બરાબર ઠંડો થઈ ગયો છે. હવે આપણે આમાં મરચાં ભેળવીશું. આપણા મરચાં બરાબર થઈ ગયા છે. હવે આમાં આપણે હવે ભેળવીશું નિતારીની અંદર. વધારાના બીજા હોય આપણે ખંચેરીને કાઢી નાખવાના. પછી આને મિક્સ કરી નાખવાનું. ખંચેરી ના પાડું, હાથેથી કરી નાખવાના, એટલે બધું હવે અંદર મરચાંમાં ભળી જાય. જો મિત્રો, હવે જ આપણો બરોબર ભળી ગયો છે. હવે આપણે આમાં અડધો લીંબુનો રસ નીચવીશું. પછી ફરીથી બધું મિક્સ કરી લઈશું. જો મિત્રો, આપણા મરચાં રાયતા મરચાં તૈયાર છે. હવે આપણે એને એક ડબ્બામાં ભરી લઈશું.
મિત્રો આપણા રાયતા મરચાં તૈયાર છે ખાવા માટે. સવારે ચા અને ભાખરી સાથે તે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આખો શિયાળો આ મરચાં બગડતા નથી, તો તમે જરૂરથી એકવાર બનાવજો.